નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું ભાવેશ સુતરિયા આપ સર્વનું ઓનલાઈન લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણે એક ટોપિક પૂરો કરેલો, યુનિટ પૂરો કરેલો, ત્યાર પછીનો બીજો યુનિટ. દરેક વિદ્યાર્થીને એક સૂચના કે જો તમને કોઈ બાબત અઘરી લાગતી હોય, કે ઓછું સમજાતું હોય, તો જે વિષય શિક્ષકો છે તેમનો સંપર્ક કરવો. જે વિદ્યાર્થીને ભણવું છે એને આ લાગુ પડે છે. યુનિટ નંબર 10, ભારત અને ભારતમાં રહેલી કૃષિ. કૃષિ એટલે શું થાય? ખેતી. ભારત દેશની અંદર પ્રાચીન કાળથી મોટા ભાગના લોકો છે એની એક જ આર્થિક પ્રવૃત્તિ રહેલી છે. તે શું છે? ખેતી. હવે એક શબ્દ આવ્યો અહીંયા, આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? કે અર્થ ઉપાર્જન માટે જે કામ કરવામાં આવે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એકદમ આપણે સહેલી અને સીધી ભાષાની અંદર હું તમને કહું કે ભાઈ પૈસા કમાવા માટે જે કામ કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અને એ આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ એટલે કે આ કૃષિ જે ભારત દેશની અંદર છે, અને એ ભારત દેશની જે કૃષિ છે એના વિશેની વાત છે આપણે આ પાઠની અંદર કરવાની છે. ભારત દેશના લગભગ 60% કરતાં વધારે લોકો છે એ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. એટલે એવું નથી કે 60% લોકો કૃષિનું અથવા તો ખેતીનું કામ કરતા હોય, ખેત મજૂર હોય, પરંતુ 60% લોકો ભારત દેશની અંદર એવા છે કે જે લોકો કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા, કૃષિ ક્ષેત્રના રોજગાર સાથે સંકળાયેલા હોય. અને ભારત જેવો કે જે આર્થિક રીતે વિકાસશીલ દેશ છે એની અર્થવ્યવસ્થાનો એક મુખ્ય આધાર પણ રહેલો છે. એ શું છે? ખેતી રહેલો છે. કારણ કે ભારત દેશની અંદર ખેતીનો પણ ઘણો મોટો હિસ્સો છે રાષ્ટ્રીય આવકમાં સામેલ છે. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. શ્રમ શક્તિના લગભગ 60% લોકો ખેતી કાર્ય સાથે સંકળાયેલા છે. જો સમજો બરાબર કે શ્રમ શક્તિના એટલે કામ કરનાર લોકોના લગભગ 60% લોકો ખેતી ક્ષેત્ર સાથે રોકાયેલા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટેનો વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. હવે ભારતના જે 60% લોકો છે એ ખેતી સાથે સંકળાયેલા છે, તો એ કામ શું કરે છે? પહેલું તો ભારત જેવો જે વિશાળ દેશ છે ને, કે જેમાં 140 કરોડ જેટલા લોકો રહે છે, તો 140 કરોડ લોકોનું એક પ્રકારે જોઈએ તો ખોરાકનું કામ પૂરું કરવું આ ઘણું કઠિન છે, છતાં પણ ભારત દેશની અંદર થાય છે. ત્યાર પછી બીજી બાબત છે ઉદ્યોગોનો કાચો માલ. કૃષિ આધારિત જેટલા ઉદ્યોગો છે, આપણે અગાઉના યુનિટની અંદર જોયું તો કૃષિ આધારિત ઉદ્યોગો, તો કૃષિ આધારિત જેટલા ઉદ્યોગો છે એ બધા ઉદ્યોગોનો કાચો માલ છે એ ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. આપણે બોટાદની આસપાસ કયો ઉદ્યોગ વિકસેલો છે? મોટા ભાગે જીન મિલનો ઉદ્યોગ વિકસેલો છે. તો જીન મિલના ઉદ્યોગ માટે કાચા માલ તરીકે શું હોય છે? કપાસ. એનો તૈયાર માલ એટલે રૂ. એમાંથી દોરા બનાવવાથી, એમાંથી સુતરાઉ કાપડ બનાવવામાં આવે છે. તો આ રીતે ભારતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ઉદ્યોગો જે ચાલે છે એની પાછળનું મૂળ કારણ હોય તો કૃષિ છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો ફાળો લગભગ 22% જેટલો હિસ્સો છે. જો આ આંકડો છે એ કદાચ કોઈ જગ્યાએ 24% હોઈ શકે, કોઈ જગ્યાએ 23% પણ હોઈ શકે. રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે ભારત દેશનું માનો કે 100 યુનિટનું ઉત્પાદન હોય ભારત દેશના અર્થતંત્રની અંદર, તો એ 100 યુનિટના ઉત્પાદનની અંદર 22% કોનું ઉત્પાદન હશે? કૃષિનું ઉત્પાદન હશે, જે ભારત દેશની અંદર ઘણું વિશાળ છે. બીજી રીતે જોઈએ ને તો આપણે કૃષિ ક્ષેત્રે કેટલા ટકા લોકો રોકાયેલા છે? 60% લોકો, બરાબર. અને રાષ્ટ્રીય આવકમાં હિસ્સો કેટલો છે? 22%. તો આ 22% જે રાષ્ટ્રીય આવકનો હિસ્સો છે એમાં 60% લોકો રહેલા છે. નિકાસમાં પણ ખેતીના પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% હિસ્સો છે. નિકાસ એટલે શું? નિકાસ એટલે એક વસ્તુ બીજા દેશમાં વેચવી, તેને નિકાસ કહેવામાં આવે છે. બીજા દેશમાંથી ભારત દેશમાંથી વસ્તુ આયાત કરવામાં આવે, ખરીદી કરવામાં આવે, તેને આયાત કહેવામાં આવે છે. અને આયાત અને નિકાસ કહેવામાં આવે છે, જેને આપણે સામાન્ય ભાષામાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ તરીકે ઓળખીએ છીએ. જેનાથી દેશની દર વર્ષે વિદેશી હુંડિયામણ
પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આમ ભારત દેશ એક કેવો છે? કૃષિ પ્રધાન દેશ છે. હવે સમજો કે પ્રશ્ન પૂછાય કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, તો આખા ફકરો એનો જવાબ આવશે. કેટલા લોકો રહેલા છે, કેટલી આવક છે, શા માટે કામ કરે છે, વગેરે વગેરે. એનાથી શું ફાયદો થાય છે? ભારત એક કૃષિ પ્રધાન દેશ છે કારણ આપો તો આખો ફકરો એનો જવાબ આવશે. નિકાસમાં ખેત પેદાશોનો લગભગ કેટલા ટકા હિસ્સો છે? 18% જેટલો હિસ્સો છે, જેનાથી દર વર્ષે ભારત દેશને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. હવે વિદેશી હુંડિયામણ એટલે શું? વિદેશી હુંડિયામણ એટલે શું કે આપણે ભારત દેશમાંથી માનો કે ભાઈ 1 કરોડ રૂપિયાનો સુતરાઉ કાપડ અમેરિકાને આપણે વેચવું હોય તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે 1 કરોડ રૂપિયાના જે ડોલર થશે ને એ આ ભારત દેશની આવક થશે. માનો કે $6,000 આ ભારત દેશને મળ્યા છે, બરાબર? તો $6,000 જે મળ્યા ને એ ભારત દેશની શું થઈ? વિદેશી હુંડિયામણ થયું. એ $6,000નો ઉપયોગ ક્યાં કરશે? ભારત કોઈ વસ્તુ વિદેશમાં વેચશે, વિદેશમાંથી જે ડોલર સ્વરૂપે કે અમુક સ્વરૂપે જે પૈસા પ્રાપ્ત થશે એ પૈસાનો ઉપયોગ ક્યાં કરશે? વિદેશ પાસે પાછી વસ્તુ ખરીદવા માટે. ફોર એક્ઝામ્પલ, આપણે ભારત દેશ છે એ અમેરિકાને કોઈ વસ્તુ $1 કરોડ વેચે છે, તો $1 કરોડ ભંડોળ છે ભારત સરકાર પાસે આવ્યું અને ભારત સરકારને પેટ્રોલિયમ પેદાશ એટલે કે પેટ્રોલ અને ડીઝલ છે એ આરબ દેશોના ઓમાનમાંથી ખરીદવું છે, તો $1 કરોડ એ પેટ્રોલ ખરીદશે. આ જે આખો વ્યાપાર થયો કહેવાય તેને આયાત નિકાસ કહેવામાં આવે છે. તો બીજી રીતે આપણે જોઈએ, જેટલું ભારત દેશ વિદેશની અંદર જેટલું વેચાણ કરશે એટલું વિદેશી હુંડિયામણ ભારત દેશમાં વધારે પ્રાપ્ત થશે, એટલી જ વસ્તુઓ આપણે વિદેશમાંથી ખરીદી શકીશું, વધારે પ્રમાણમાં ખરીદી શકીશું. આગળ જોઈએ, ફળદ્રુપ મેદાનો. આ ભારત દેશની ભૌગોલિક પરિસ્થિતિની થોડી વાત છે. ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈની સગવડ, કુશળ કારીગરો, મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારત દેશના મોટાભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાક લઈ શકાય છે. જો માત્ર શક્યતા છે કે ભારત દેશની અંદર 2 કે 3 પાક છે એ લઈ શકાય છે. હવે કયા આધારે આપણે એવું કહી શકીએ કે ભારત દેશની અંદર 2 થી 3 પાક છે એ લઈ શકાય એમ? તો એની પાછળના કારણો છે કે ફળદ્રુપ મેદાનો ભારત દેશની અંદર છે. ઉત્તરનું જે મેદાન પ્રદેશ છે એ વિશ્વના જે અમુક ફળદ્રુપ મેદાનો છે એની તુલનાએ આવે છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ, રાજસ્થાનનો ઉત્તર ભાગ, રાજસ્થાનનો પૂર્વ ભાગ વગેરે, મધ્યપ્રદેશનો ઉત્તર ભાગ વગેરે વગેરે જે ભાગ છે ને એ ભાગો છે એ ફળદ્રુપ મેદાનો, જેને આપણે ઉત્તરનો મેદાની પ્રદેશ કહીએ છીએ, એવા ફળદ્રુપ મેદાનો ભારત દેશની અંદર આવેલા છે. ત્યાર પછી 12 માસ પાક લઈ શકાય તેવી અનુકૂળતા, એવી અનુકૂળ આબોહવા. તો 12 માસ પાક લેવા માટે જો કોઈ પણ મારા ખ્યાલ પ્રમાણે આપણે જનરલી અમુક પાકો જોઈએ છે તો 20 થી 30 ડિગ્રી સેલ્સિયસનું એના તાપમાન જોઈએ. કોઈ એવા પાક છે તો એને ઓછું પણ જોઈએ, પરંતુ એટલું એવરેજ તાપમાન ભારત દેશની અંદર રહે છે, જેના કારણે 12 માસ પાક લઈ શકાય તેટલું તાપમાન ભારત દેશમાં અનુભવી શકાય. ત્યાર પછી સિંચાઈ. ભારત દેશની અંદર ઘણી મોટી વિશાળ નદીઓ છે. ત્યાર પછી ભૂગર્ભ જળ છે, પૃષ્ટિ જળ છે, જેનો ઉપયોગ છે સિંચાઈ કરી, જે પાણીનો સિંચાઈ તરીકે ઉપયોગ કરી 12 માસ પાક લઈ શકાય. અને છેલ્લું, કુશળ અને મહેનતુ ખેડૂતો. બીજા ક્ષેત્રોની અંદર રોજગારી ઓછા હોવાના કારણે આ ક્ષેત્રોની અંદર છે ઘણા બધા લોકો સારું એવું કામ કરતા હોય છે, કે જેના કારણે ભારત દેશની અંદર શક્યતા એવી છે કે કોઈ પણ જે વાવેતર લાયક જમીન છે એમાંથી ઓછામાં ઓછા 2 અને મેક્સિમમ 3 પાક છે લઈ શકાય તેવી શક્યતાઓ છે. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ થયો નથી. આ બધી આબોહવા અનુકૂળ હોવા છતાં ભારત દેશનો પૂરેપૂરો વિકાસ થઈ શક્યો નથી. કારણ કે હવે એવા કયા કારણો છે કે ભારત દેશમાં બધી ઉપલબ્ધિ હોવા છતાં વિકાસ થઈ શક્યો નથી? હવે એક બીજું ઉદાહરણ આપું જે તમારા લક્ષ્ય છે. માનો કે તમારી પાસે ચોપડા છે, પેન છે, સારું શિક્ષણ છે, તમારા મમ્મી પપ્પા તમારો સારી રીતે સાર સંભાળ રાખે છે, સારું તમને જમવાનું આપે છે, તમારી ચિંતા કરે છે, તમારી કેર કરે છે, છતાં પણ તમે ભણવામાં કાચા રહેતા હોય તો એની પાછળના કંઈક કારણો હોય. કે એની પાછળના શું કારણો હોઈ શકે? સમયસર વાંચવા બેસતો નથી,
સમયસર હોમવર્ક કરતો નથી, શિક્ષક એક વખત ભણાવી દે ત્યાર પછી તેનું પુનરાવર્તન કે મહાવરો કરતો નથી. તો આ વિદ્યાર્થીની પાસે બધી ઉપલબ્ધિ હોવા છતાં તે ભણવામાં યોગ્ય રીતે કામ નથી કરતો, તો એની પાછળના કારણો છે. એ જ રીતે ભારત દેશની અંદર દરેક પરિબળો હોવા છતાં કૃષિ ક્ષેત્રે જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થઈ શક્યો નથી. હવે એવા કયા કારણો છે? તો જોઈએ કે ભારતનો ખેડૂત છે એ એકંદરે કેવો છે? ગરીબ અને નિરક્ષર છે. ગરીબ હોવાના કારણે યોગ્ય સાધનો છે કૃષિ ક્ષેત્રના વિકસાવી શકશે નહીં. કોઈ પરિવર્તન લાવવું હોય ને તો ગરીબ છે એ પરિવર્તન લાવી શકશે નહીં. બીજી વસ્તુ છે નિરક્ષર. નિરક્ષર છે એટલે અમુક બાબતોમાં તે અતિશય કાચો બની જશે. સિંચાઈની અપૂરતી સગવડો. જોકે આ એક ગવર્મેન્ટનો ભાગ છે કે દરેક ભારત દેશની અંદર માનો કે 60% લોકો જો કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તો ગવર્મેન્ટની ફરજ બને છે કે 60% જે ખેતી છે 100% એ ખેતી સુધી સિંચાઈની સગવડો પૂરી પાડવી. અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. ભારત દેશની અંદર મોસમી પવનો છે, સમયસર ચોમાસામાં વરસાદ પણ આવે છે, પરંતુ તે અનિશ્ચિત છે. કેટલો આવશે, કયા સમય આવશે એ નક્કી કહી શકાય નહીં. ઘણી વખત વરસાદ છે એ વધી શકે, તે અતિવૃષ્ટિ થાય. ઘણી વખત વરસાદ છે એ ઓછો આવે, અનાવૃષ્ટિ થાય, કે જેના કારણે અમુક પ્રકારની છે સમસ્યાઓ સર્જાય છે. ત્યાર પછી સૌથી મહત્વનું કારણ વધારે વસ્તી. ભારત દેશની વસ્તી છે 140 કરોડની આસપાસ છે. જે વસ્તીનું ભારણ કૃષિ ક્ષેત્ર ઉપર આવતા ગરીબી વધે છે. કુટુંબનું મોટું કદ. ભારત દેશની આ એક એવી માન્યતા છે કે જેટલું કુટુંબ મોટું એટલી આવક વધારે. એવું મોટા ભાગે તમે ઝૂંપડામાં રહેતા લોકો હોય ને એનો આ સૂત્ર છે કે જેટલા લોકો વધારે ઘરની અંદર છે ને એટલી વધારે ઇન્કમ આવશે. પરંતુ એક રીતે જોઈએ ને તો 5 બાળકો એક ઘરમાં હોય અને 5 બાળકોને એના મમ્મી પપ્પા કેટલી સંભાળ રાખી શકે, અને 2 બાળકો ઘરમાં હોય 2 બાળકોની મમ્મી પપ્પા કેટલી સંભાળ રાખી શકે, તો તમે આ ઉદાહરણ સમજો છો કે ભાઈ 2 બાળક હોય તો એને સારી રીતે સંભાળ છે એ રાખી શકાય. નાના કદના ખેતરો. વસ્તી વધતી જશે જેના કારણે ખેતરોના કદ કેવા થતા જશે? નાના. ઘણી વખત તમે સાંભળ્યું છે કે અમારા દાદા કે વડવાઓ પાસે 100 વીઘા જમીન હતી ઇન પાસ્ટ, કે ભૂતકાળમાં હતી. ત્યાર પછી 100 વીઘામાંથી એના 4 પુત્ર હોય તો 25 વીઘા આવે. એ 4 એને પાછા 3 પુત્ર હોય તો લગભગ 8 કે 9 વીઘા આવે. એના 2 પુત્ર હોય એટલે આમ કરતાં ખેતરોના કદ કેવા થતા ગયા? નાના થતા ગયા. પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીન વલણ. જો કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય ને એને આ એક જે પરિબળ છે ને એ ખરેખર અપનાવવું જોઈએ. પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ એટલે કે એક પ્રકારનું કૃષિની અંદર જો પરિવર્તન આવતું હોય ને તો પરિવર્તન લાવવું, નવા પ્રયોગો કરવા. એટલે નવા પ્રયોગો મીન્સ કે આપણા સાયન્સ લેબની વાત કરતો નથી, પરંતુ નવા પાકો પ્રત્યે તેમને થોડુંક અંદરથી ઉમળકો હોવો જોઈએ કે ભાઈ દર વર્ષે આપણે આ કામ કરીએ છીએ, આ પાક કરીએ છીએ અને આટલી ઇન્કમ આવે છે, પરંતુ થોડાકવામાં કંઈક અલગ પાક કરીને વધારે ઇન્કમ લાવવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો આ જે વલણ છે ને એ ઉદાસીનતા ભર્યું વલણ છે. એટલે કે અપનાવવા લોકો તૈયાર થતા નથી. પરંતુ હાલ છે અમુક વર્ગ છે ખેતી ક્ષેત્રે આવ્યો કે જે હંમેશા થોડોક અપડેટ અને નવી જે પ્રયોગશીલતા છે એના માટે હંમેશા છે એ તત્પર રહે છે. રાસાયણિક ખાતર અને સુધારેલા બિયારણ. આધુનિક યંત્રો. આ 3 બાબત કોઈપણ ખેતીના વિકાસ માટે મહત્વની છે. રાસાયણિક ખાતર એટલા માટે કે કોઈપણ પ્રકારના પાકનું ઉત્પાદન લેવા માટે એના જે પોષક દ્રવ્યો છે એ રાસાયણિક ખાતર દ્વારા આપી શકાય. બીજું છે હાલના સમયે જે દુનિયાની અંદર પરિવર્તન આવી રહેલું છે એના માટે સુધારેલા અને હાઇબ્રિડ બિયારણોની જરૂરિયાત રહે. અને ત્રીજું છે આધુનિક યંત્રો, જેના દ્વારા આપણે સારું એવું આવક છે એ મેળવી શકીએ છીએ. વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ. વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિ એટલે શું? ઘણા છે અલગ પ્રકારની ખેતી કરતા હોય તો એવું કોઈ કરતું નથી, પરંતુ પરંપરાગત જે ખેતી હોય તે કર્યા રાખે છે કે દાદા આમ કરતા હતા, પપ્પા આમ કરતા, આપણે પણ આમ કરીએ. શિક્ષિત વર્ગમાં
શિક્ષિત વર્ગનું કૃષિમાં ન જોડાવવું તે સૌથી વધારે તકલીફ હોય ને તો આ પરિબળ ઉપર છે. આપણે એવું સમજીએ છીએ કે જો વ્યક્તિ ભણશે નહીં, જો વિદ્યાર્થી ભણશે નહીં તો એની બાપ દાદાની એટલે કે એમના જે વડીલોની જે ખેતી છે એ સંભાળવી પડશે. તો ખેતી સંભાળી શકાય એ પણ એક પ્યોર બિઝનેસ, પ્રોફેશનલ બિઝનેસ ગણી શકાય. આજે કોઈ વ્યક્તિ કહે ને કે હું આમ કામ કરીશું, આમ ઉદ્યોગ છે, તો એની વેલ્યુએશન વધારે છે. કોઈ વ્યક્તિ એમ કહેશે કે હું 100 વીઘા જમીનમાં ખેતી કરું છું, તેની વેલ્યુએશન એવરેજ ઓછી ગણવામાં આવે છે. શા માટે? કારણ કે પોતાના આપણા જે આસપાસના સમાજના જોઈએ તો પોતાના બાળકને ભણી ગણીને હંમેશા એને કોઈ નોકરી કે વ્યવસાયની અંદર જોડવામાં આવે છે, નહીં કે ખેતીની અંદર. પરંતુ જો યુવા વર્ગ ખેતીની અંદર આવશે તો ખેતીમાં જરૂરથી પરિવર્તન છે એ લાવી શકાય છે. ઘણી વખત અવારનવાર છે એ પેપરમાં જોવા મળે છે કે આ ખેડૂતે પાકનો આ પાક છે એ કરતાં એને 25 લાખ, 50 લાખ, 40 લાખ વગેરેની ઇન્કમ છે એ મેળવી. પરંતુ એવું ભારતમાં છે એ માત્ર ઉદાહરણોની અંદર જોવા મળે છે. એની પાછળના ઘણા બધા કારણ છે કે વ્યક્તિ પોતે એબલ ન હોય, ગરીબ હોય, નિરક્ષર હોય વગેરે વગેરે. સમાજમાં ખેતીનો કહેવાતો જે ઉતરતો જે દરજ્જો છે તેના લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં તેનું ઉત્પાદન કેવું છે? ઓછું છે. જો મેં કરી વાત, દરજ્જો કેવો છે? ઉતરતો. એટલે વેલ્યુએશન એની થોડી ઓછી ગણવામાં આવે છે. ખરેખર તો એક ખેતી છે એક મહત્વનો વ્યવસાય છે. હમણાં હાલ જે કૃષિ ક્ષેત્રનું જે આંદોલન ચાલે છે એમાં એક ભાઈ વાત કરતા હતા કે ગમે તેટલો વિજ્ઞાન અને ટેકનોલોજી વિકાસ કરી દે પરંતુ ડિજિટલ ઘઉં ન બની શકે. એ ઘઉં છે એ ખેતરમાં જ બને. અને એ વાત સાચી લાગી. ટ્વિટરની અંદર જોઈ તો એ વાત સાચી લાગી કે ખરેખર છે કે ખેતી જરૂરી છે. કેમ કે ભારત જેવા વિશાળ દેશની અંદર જે ઉદ્યોગોનો કાચો માલ અને લોકોનો ખોરાક છે ને એને એકમાત્ર વિકલ્પ છે ખેતી. આગળ છે કૃષિના પ્રકારો. હવે આપણે કૃષિના જે અલગ અલગ પ્રકાર છે એના વિશે જોવાનું છે. ભારતના લોકોમાં જે ભારતના લોકોની આર્થિક અને જે સામાજિક સ્થિતિ છે, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર છે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. ખેતી ક્ષેત્ર સાથે અર્થતંત્ર સંકળાયેલું છે એ કેવી રીતે કહી શકાય? કારણ કે 22% હિસ્સો છે એ ખેતીમાંથી સરકારને પ્રાપ્ત થાય છે. એટલે કે કુલ રાષ્ટ્રનું જે ઉત્પાદન છે એ ઉત્પાદનનું 22% ઉત્પાદન છે શેમાંથી પ્રાપ્ત થાય છે? કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. એટલા માટે ભારતના અર્થતંત્ર સાથે આ જોડાયેલું ગણવામાં આવે છે. કારણ કે જો ખેતી ક્ષેત્રે કદાચ થોડું ઘણું એવું લાગે કે હવામાન બરાબર નથી અથવા તો આવનારા સમયમાં વરસાદનું પ્રમાણ ઓછું છે, તરત જ એની અસર છે એ દેશના અર્થતંત્ર સાથે થશે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકાર પાડવામાં આવે છે. જોઈએ આપણે ખેતીના પ્રકારો. જો આ ખેતીની પદ્ધતિ નથી હો, ખેતીના પ્રકારો છે કે કેવા કેવા પ્રકારની ખેતી હોઈ શકે. ખેતીની પદ્ધતિ આના આગળના ટોપિકની અંદર આવશે. પહેલું છે જીવન નિર્વાહ ખેતી, બીજું છે સૂકી ખેતી અને ત્રીજું છે આર્દ્ર ખેતી. આના વિશે આપણે જોઈએ. જીવન નિર્વાહ એટલે શું? હવે એનો અર્થ આપણે સમજવો હોય ને તો આ એના મુદ્દાની અંદર એટલે એના શબ્દની અંદર જ છે કે જીવન નિર્વાહ કરી શકે તેવી ખેતી. એટલે ખેતી એવી કરવાની કે જેનાથી આપણું જીવન સારી રીતે ચાલી શકે. હવે જીવન ચલાવવા માટે આપણે શું જરૂર હોય? ખોરાકની જરૂર હોય. તો એવી ખેતી કરવાની કે જેમાંથી આપણને સરળતાથી ખોરાક છે પ્રાપ્ત થાય. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં કેવી છે? નબળી છે. હવે આઝાદી પછીની વાત કરવામાં આવે ને તો આયોજન પંચ એક ભારત દેશનું એવું પ્લાનિંગ કમિશન છે જેને આજે આપણે નીતિ આયોગ તરીકે ઓળખીએ છીએ, જે 5 વર્ષ સુધીના ભારત દેશના આંકડાઓ છે એ પ્રસિદ્ધ કરશે કે આવનારા 5 વર્ષની અંદર ભારત સરકારને શું શું કરવાનું, કેવી કેવી સ્થિતિ ઉપલબ્ધ કરીને. માનો કે આજે બોટાદની શહેરની વસ્તી આપણે 2 લાખ છે ગણીએ, અંદાજિત કહું છું, પરફેક્ટ મને ખ્યાલ નથી, 2 લાખ જેટલી વસ્તી છે. તો આવતા 5 વર્ષની અંદર બોટાદની વસ્તી છે એ 2.5 લાખ થઈ જવાની છે. તો બાકીના જે 50,000 લોકો વધ્યા એના માટે વીજળીની વ્યવસ્થા, એના માટે ખોરાકની વ્યવસ્થા, એની માટે સેનિટાઇઝર કે પછી પીવાના પાણીની વગેરે વગેરે રોજગારની
આ બધી જ સુવિધાઓ પૂરી કેવી રીતે પાડી શકાય તે કામ છે આયોજન પંચ કરે છે. 1951 પછી આયોજન પંચ છે એ શરૂ થયું છે. 1951 પછી એટલે કે ભારત આઝાદીની પછી. છતાં પણ 60-70 વર્ષ આઝાદીને છે, છતાં પણ ખેડૂતોની સ્થિતિ આજે એ જ છે કે જ્યારે એ સમયે હતી. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ હોતો નથી. એ તો ભાઈ આ રિયાલિટી ખેતરમાં જાય ને તો ખ્યાલ આવે કે એકચ્યુઅલી કયા કયા પ્રોબ્લેમ એને આવતા હોય. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણ, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો. હવે નાના કદનું ખેતર હોય તો એમાં મોંઘા બિયારણ કે ખાતર કે જંતુનાશકોનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાતો નથી, કારણ કે એમાં ઇન્કમ પણ વધારે આવી શકે નહીં. એટલા માટે આનાથી થોડો ઉદાસીન રહે છે. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. જો ખેતરમાં કેટલું અનાજ થાય કે પોતાના પરિવાર ઉપયોગ કરી શકે તેટલું જ અનાજ થાય, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેના કુટુંબના ભરણ પોષણમાં એ શું થઈ જશે? વપરાઈ જાય છે. તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તેને શું ગણવામાં આવે છે? જીવન નિર્વાહ ખેતી અથવા આત્મનિર્ભર ખેતી. આપણે અત્યારે એક મોદી સરકારનું એક હમણાં લોકડાઉન પછી એક સૂત્ર આવ્યું છે, આત્મનિર્ભર બનો. એમ ખરેખર ભારતના દરેક વ્યક્તિને અને ભારતના અર્થતંત્રને આત્મનિર્ભર બનવાની જરૂર છે. આત્મનિર્ભર એટલે કે પોતાની જેટલી જરૂરિયાતની વસ્તુ હોય દેશની અંદર એ બધું જ ઉત્પાદન છે એ ભારત દેશ પોતે કરી શકે, જેના કારણે વિદેશમાંથી કશું મંગાવવાની જરૂર પડે નહીં, જેથી ભારત દેશની અંદર એક વિદેશી ઉડિયામણ પ્રાપ્ત થાય અને ભારત દેશનો રૂપિયો મજબૂત બને. એને આત્મનિર્ભર આ મોદી સરકારની વાત છે. તો આપણે એની એ વસ્તુ આપણે ખેતીની કરીએ તો આત્મનિર્વાહ ખેતી એટલે શું? આત્મનિર્વાહ ખેતી એટલે એવી ખેતી કે પોતાના પરિવારને અમુક સમય પૂરતું છે એ જેટલું ઉત્પાદન છે એનાથી પોતાનો પરિવાર ચાલે તેને શું કહેવામાં આવશે? આત્મનિર્વાહ ખેતી. એનાથી પોતાનું જીવન ચાલતું એટલે એને શું કહેવામાં આવશે? જીવન નિર્વાહ ખેતી. આથી ભારતની આજે પણ મોટાભાગની ખેત પ્રવૃત્તિ આવી રહેલી છે કે જેને આત્મનિર્વાહ પ્રવૃત્તિ અથવા જીવન નિર્વાહ પ્રવૃત્તિ તરીકે ખેતી તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે સૂકી ખેતી. સૂકી ખેતી એટલે શું? વરસાદ ઓછો પડે. જો એના નામની સાથે તેનો અર્થ સંકળાયેલો છે. સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદને આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક પાક લેવામાં આવે છે, તેને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. હવે સૂકી ખેતી એટલે શું? તો સ્વાભાવિક છે સૂકી ખેતીની અંદર ત્યાં સિંચાઈની સુવિધાઓ હોતી નથી, એટલા માટે તેને શું કહેવામાં આવે છે? સૂકી ખેતી ગણવામાં આવે છે. બીજું, સિંચાઈની જે અપૂરતી સગવડ હોય અને માત્ર વૃષ્ટિજળ એટલે કે વરસાદ ઉપર આધાર રાખવામાં આવે. હવે વરસાદ જ્યારે પડશે એ જમીનમાં ભેજ સ્વરૂપે સંગ્રહાય છે અને એમાંથી જે એક પાક લેવામાં આવે તેને શું ગણવામાં આવે છે? સૂકી ખેતી ગણવામાં આવે છે. આપણા સૌરાષ્ટ્રમાં એક સમયે માત્ર સૂકી ખેતી હતી કે જ્યારે નર્મદાનું પાણી કે સિંચાઈ માટે કોઈ વ્યવસ્થા નહોતી. એ સમયે માત્ર ચોમાસાના પાણી દરમિયાન એટલે ચોમાસાનું જે વરસાદનું પાણી આવે એના આધારે જ ખેતીમાં છે સિંચાઈ થતી હતી, તો એને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. હવે સૂકી ખેતીની અંદર એક જ વખત પાક લેવામાં આવતો, તેથી એનું ઉત્પાદન એક જ વખત આવશે. મોટાભાગે આગળ જોઈએ, અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. હવે મોટાભાગે કેવા પાકો લેવામાં આવે છે? કે જે એવા પાકો કે જે પાકોને પાણીની જરૂરિયાત ઓછી હોય. ખાસ કરીને કઠોળ, જુવાર, બાજરી આ બધા પાકો એવા છે કે જેને પાણીની જરૂરિયાત છે બીજા પાકોની તુલનાએ ઓછું જોઈતું હોય. હવે સામા પક્ષે શેરડી, ચોખા જેને આપણે ડાંગર તરીકે ઓળખીએ છીએ તે આ બધા જે પાકો છે તેને 12 મહિના સુધી ભરપૂર માત્રાની અંદર પાણી જોઈએ. તો એની સામે જુવાર, બાજરી અને કઠોળ એવા પાકો છે કે જેને પાણીની જરૂરિયાત ઓછી હોય છે. ગુજરાતના પ્રદેશોમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. ગુજરાતમાં ભાલ પ્રદેશની અંદર એટલે કે આપણે અહીંયા જે બરવાળા ધંધુકા જે હાઈવે રહ્યો ને એની નીચેનો જે વિસ્તાર છે ને
એને ભાલ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. એ ભાલ પ્રદેશની અંદર એવું છે કે એક વખત પાક લેવામાં આવે છે કે ચોમાસા સુધી વરસાદ જે પડે ત્યાર પછી વરસાદનું પાણી ત્યાં પહોંચે અને એ જમીનમાં સંગ્રહાય, ત્યાર પછી એમાંથી એક પાક લેવામાં આવે છે. ત્યાં સિંચાઈની સગવડોનું પ્રમાણ છે એ ઓછું રાખવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? સૂકી ખેતી. પહેલું જીવન નિર્વાહ ખેતી એટલે શું? ભાઈ જીવન નિર્વાહ ખેતી એટલે શું છે કે ખેતરમાં થતું અનાજ છે પોતાના પરિવાર જેટલું જ હોય, એટલે કે પોતાના કુટુંબના ભરણ પોષણમાં તે વપરાઈ જાય છે. તેને જીવન નિર્વાહ અથવા આત્મનિર્ભર ખેતી કહે છે. બીજું છે સૂકી ખેતી. સૂકી ખેતી એટલે શું કે વરસાદ ઓછો પડવો તે, કે જ્યાં સિંચાઈની સુવિધાઓ અપૂરતી હોય અને માત્ર ખેતી છે એ વરસાદ ઉપર આધાર રાખતી હોય તેવા વિસ્તારોમાં જમીનમાં જે ભેજ રહેલો હોય છે એ ભેજના આધારે જે એક પાક લેવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? સૂકી ખેતી. અહીંયા ગુજરાતનું એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ગુજરાતનો ભાલ વિસ્તાર છે એ સૂકી ખેતી ધરાવે છે. અને સૂકી ખેતીના પાક કયા છે? જુવાર, બાજરી, કઠોળ, કે જેને પાણીની જરૂરિયાત પણ આ પાકને ઓછી હોય છે. ત્યાર પછી ત્રીજું છે આર્દ્ર ખેતી. હવે આર્દ્ર ખેતી એટલે શું જોઈએ આપણે? આની પહેલાનો ઉપરનો ટોપિક હતો એ આપણે કયો હતો? સૂકી ખેતી. સૂકી ખેતી હતી ને. હવે આ ત્રીજું આર્દ્ર ખેતી એટલે આપણે એને ભીની ખેતી તરીકે ઓળખવાનું, કે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે, સિંચાઈની સગવડ પણ વધારે હોય છે, તેવા વિસ્તારોમાં આર્દ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. જો ખેતી ભીની નથી કરવામાં આવતી, એનું નામ છે ભીની ખેતી. એમ અહીંયા આપણે કદાચ વાંચીએ તો એવું લાગે કે આર્દ્ર એટલે ભીની ખેતી કરવામાં આવે છે. ખેતી ભીની કરવામાં આવે છે એવું નહીં, એનું નામ છે આર્દ્ર ખેતી, જેને ભીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તો આ ભીની ખેતીની અંદર એક વિકલ્પ એવો છે કે જે વરસાદ ન પડે, ઓછો પડે, ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધારે છે પાક લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી થાય છે. હવે ભીની ખેતી એટલે એવું કે જ્યાં વર્ષમાં 2 કે 2 થી વધારે પાક લેવાની શક્યતાઓ હોઈ શકે. કારણ કે વરસાદનું પ્રમાણ વધારે હોય, સિંચાઈની સુવિધા હોય તો 12 મહિનાને 3 પાક લઈ શકાય. પરંતુ જો માનો કે આ વર્ષના સમય દરમિયાન વરસાદનું પ્રમાણ ઓછું રહેલું છે, તો વરસાદનું પ્રમાણ ઓછું હશે તો પછી એને હવે પાક આપણે ઉત્પાદન લેવું હોય તો એના માટે બીજો વિકલ્પ કયો? સિંચાઈ. તો સિંચાઈની સગવડો છે એ વિકસેલી હોય જેને ભીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં વર્ષમાં 2 કે તેથી વધારે જે પાક લઈ શકાય છે તેને કેવી ખેતી કહેવામાં આવે છે? ભીની ખેતી કહેવામાં આવે છે. જો વરસાદ ન હોય તો સિંચાઈ ઉપર એનો આધાર રાખવામાં આવે છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં વગેરે ભારત દેશની અંદર ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં ભીની ખેતી થાય છે. ત્યાર પછી ચોથી બાબત છે ઝૂમ ખેતી. ઝૂમ એટલે સ્થળાંતરિત ખેતી, એનું નામ છે ઝૂમ ખેતી. પહેલું જીવન નિર્વાહ ખેતી, આત્મનિર્વાહ ખેતી, બીજું સૂકી ખેતી અને ત્રીજું ભીની ખેતી, ચોથું છે સ્થળાંતરિત ખેતી. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરવામાં આવે છે અને ત્યાં ખેતી કરાય છે. હવે જંગલોમાં ખેતી કરવા કોણ જાય? સામાન્ય લોકો જંગલોમાં ખેતી કરવા માટે જતા નથી, પરંતુ જંગલની અંદર વસતા જે લોકો છે, ખાસ કરીને આપણે ગીરની વાત કરીએ, ત્યાર પછી ભારતમાં જે જંગલ વિસ્તાર રહેલા છે તેની અંદર મોટાભાગે જે આદિવાસીઓ રહે છે, હવે એ શું કરશે કે અમુક વિસ્તારની અંદર છે એ જમીન છે સાફ કરી નાખશે, તેથી વૃક્ષો પણ કાપી નાખશે અને એક જમીન તૈયાર કરશે. તેને શું કહેવામાં આવશે? ઝૂમ પ્રકારની ખેતી. અહીંયા 2-3 વર્ષ ખેતી કરાય છે, જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દે, બીજી જગ્યાએ તે જ રીતે ખેતી શરૂ કરવામાં આવશે, તેને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં ધાન્ય પાક, શાકભાજી ઉગાડે છે અને આ ખેતી ખૂબ જ ઉત્પાદન કેવું હોય છે? એનું ઓછું હોય છે. હવે સ્થળાંતરિત ખેતીની અંદર જોઈએ ને, તેમાં રાસાયણિક ખાતર કે હાઇબ્રિડ બિયારણ કે એવું કશું હોતું નથી, સિંચાઈની સગવડ એવું કાંઈ પણ હોતું નથી. પરંતુ જંગલની અંદર રહેતા લોકો અથવા આદિવાસી લોકો આ ખેતી સાથે મોસ્ટ ઓફલી સંકળાયેલા હોય છે, કે જેઓ માનો કે જંગલમાં રહે છે અને ત્યાં આસપાસનું એક થોડોક વિસ્તાર વૃક્ષો કાપીને તૈયાર કરશે અને ત્યાર પછી એ વૃક્ષો ત્યાંથી દૂર કરી ત્યાં એક નવી જમીન તૈયાર કરશે અને ત્યાં 2-4 વર્ષ કે 5 વર્ષ સુધી ખેતી કરશે. જેવી ફળદ્રુપતા ઓછી થતી જાય છે એટલે ત્યાંથી છોડીને એ બીજી જગ્યાએ એ જ પ્રકારની નવી જમીન તૈયાર કરશે. પરંતુ તેનું એક રીતે જોઈએ ને તો એનું ઉત્પાદન બહુ ઓછું હોય છે. ત્યાં ઘણા બધા પ્રકારના ધાન્ય પાકો અને શાકભાજી લેવામાં આવે છે, પરંતુ તેનું ઉત્પાદન કેવું હોય છે? ઓછું હોય છે, કારણ કે કોઈપણ પ્રકારની આધુનિક ટેકનોલોજી તેની સાથે સંકળાયેલી હોતી નથી.
ત્યાર પછી આપણે જોઈએ ભારતમાં કૃષિ, કે જેમાં એક પ્રશ્ન હતો કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, તો એના માટે પહેલો ફકરો. ત્યાર પછી ભારત દેશની અંદર કૃષિની સ્થિતિ કેવી છે, તો આ બીજા ફકરાની અંદર છે. અને એના પ્રકારો, એક જીવન નિર્વાહ ખેતી, બીજું સૂકી ખેતી, ત્રીજું આર્દ્ર ખેતી અને ચોથું સ્થળાંતરિત ખેતી. આના 2 પોઈન્ટ છે, બાગાયતી ખેતી અને સઘન ખેતી, એ બાકી રાખજો. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આભાર.